પાસેથી સચિન, અલ્પેશ ઠાકોરે જ્યારે કોંગ્રેસનો સાથ છોડ્યો ત્યારબાદ કોંગ્રેસ એક રીતે કટિબદ્ધ હતી કે તેમને સામે કાર્યવાહી કરવામાં આવે, હાઈકોર્ટ સુધી જવાની પણ તૈયારી હતી. હવે એકાએક યુટર્ન લેવામાં આવી ગયો અને તેની પાછળના જે કારણો સામે આવી રહ્યા છે, ઓબીસી વોટ બેંક તેનાથી પ્રભાવિત થશે, તેનો લોસ કોંગ્રેસને જશે, આ સિવાય પણ કોઈ અન્ય કારણ છે? ચિત્ર જે પ્રકારે અલ્પેશ ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી કે એને નારાજગી જ્યારે વ્યક્ત કરવામાં આવી અને અલ્પેશ ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું કે એ જે છે કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપે છે, ત્યારે આ જે મુદ્દો છે, મુદ્દાને ઘણા દિવસો વીતી ગયા તેમ છતાં હજુ કોંગ્રેસ તરફથી કોઈ પગલાં નથી લેવાયા. ત્યારે બાબત અહીંયા એ જે છે એમાં એ જ સામે આવી રહી છે. અત્યારે જે સૂત્રો તરફથી પણ જાણવા મળી રહ્યું છે કે જે ઓબીસી નેતાઓ છે, ઓબીસી નેતાઓમાં ક્યાંક ને ક્યાંક બે મત થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરના સસ્પેન્શન કે અલ્પેશ ઠાકોરના સામે પગલાં લેવાની બાબતને લઈને. અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું તમામ પદો પરથી અને જે વોટ્સએપ કર્યું છે, વોટ્સએપ કર્યા બાદના બીજા જ દિવસે એમણે બનાસકાંઠામાં જઈને જે એમના ઠાકોર સમાજના ઉમેદવાર છે એમના માટે પ્રચાર પણ કર્યો. આ બધી જ બાબતો કોંગ્રેસ પક્ષની સામે છે, એમની પાસે એના પુરાવાઓ પણ છે. તેમ છતાં પગલાં ન લેવા પાછળનું કારણ શું છે એ હજુ સ્પષ્ટ નથી કરવામાં આવી રહ્યું. આ જે સમગ્ર બાબત છે, બાબતમાં જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે કોંગ્રેસ પક્ષ એવું પણ માની રહ્યું છે કે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે આ બાબતને લઈને કોઈ પણ પ્રકારનું નુકસાન જે છે એ પક્ષ અને પક્ષના જે ઉમેદવારો છે ઉમેદવારોને ન થાય એ બાબતની જે છે એ ખાસ તકેદારી કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાઈ રહી હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. અને હજુ સુધી જ્યારે જે યોગ્ય પ્રોસેસ છે, પ્રોસેસ મુજબની જો વાત કરવામાં આવે તો પહેલા વિધાનસભાના જે અધ્યક્ષ છે, અધ્યક્ષ સમક્ષ કોંગ્રેસ પાર્ટીએ જવું પડશે અને ત્યારબાદની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હાઈકોર્ટ સુધી જવાની આખી બાબત આવે છે. જે લીગલ ટીમને પણ આ બાબતની જવાબદારી જે છે એ સોંપવામાં આવી હતી એ મામલે. પરંતુ હજુ સુધી કોંગ્રેસના જે પગલાં ન લેવાની આખી વાત જે સામે આવી રહી છે એનાથી એક વાત જરૂર સ્પષ્ટ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક બે મત પાર્ટીમાં છે અને એના કારણે હજુ સુધી અલ્પેશ ઠાકોર સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા નથી. બિલકુલ સચિન, આ સાથે દર્શકોને યાદ અપાવવા માંગીશું, લગભગ 2 દિવસ પહેલા સીએમ રૂપાણીએ પણ આ જ મુદ્દે તેમની પ્રતિક્રિયા આપી હતી. આપને પહેલા એ સંભળાવી દઈએ કે આખરે સીએમએ શું કહ્યું હતું. એ તો અલ્પેશ અને કોંગ્રેસનો મામલો છે, એમાં અમારે તો કોઈ સંબંધ નથી. પરંતુ કોંગ્રેસ બધી રીતે શક્તિવિહીન અને નેતાવિહીન બની ગઈ છે. અલ્પેશના મામલે પણ કોંગ્રેસની બેદારી નીતિ એ દેખાઈ આવી રહી છે. પગલાં લેવાની પણ નથી, કારણ કે ઠાકોર સમાજના મતો માટે કોંગ્રેસ વલખા મારે છે. તો અહીં સીએમએ જે રીતે કહ્યું હતું કે બેધારી નીતિ કોંગ્રેસની જોવા મળી રહી છે, તેમની પાસે નેતા નથી, નેતાવિહીન કોંગ્રેસ થઈ ગઈ છે. સચિન, આ રીતનું નિવેદન સીએમએ આપ્યું હતું અલ્પેશ ઠાકોરને લઈને અને ત્યારે જ તેઓએ કહી દીધું હતું કે કોઈ પણ ક્લિયર આઈડિયા અને કોઈ પણ ક્લિયર એક્શન કોંગ્રેસ નહીં લઈ શકે અને તેમને વોટર્સની જે વોટ બેંક જે છે તે લૂઝ થવાનું એક રીતે અહીં ભય છે ને એટલે જ નહીં લે. ચિત્ર જે નિવેદન છે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું, એમણે જે કહ્યું અને એમણે જે વાત કરી એ વાતથી એક વાત બીજી પણ સ્પષ્ટ થાય છે. કારણ કે કોંગ્રેસની અંદરની જે બાબત છે એમાં ધારાસભ્યો જે પ્રકારે એક પછી એક કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, કે જે પ્રકારે કોંગ્રેસના કેટલાય નેતાઓ જે છે ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આ બાબતને લઈને સ્વાભાવિક છે કોંગ્રેસમાં ભંગાણ પડવાના કારણે અને જે પ્રકારે નેતાઓ એક પછી એક કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દાઓના કારણે કોંગ્રેસની સ્થિતિ ડામાડોલ કહી શકાય. કારણ કે જે પ્રકારે જે મેન પાવરની વાત આવે, કે જે કાર્યકર્તાઓની વાત આવે, કે જે સ્થાનિક નેતાઓની વાત આવે, જો એ પક્ષ છોડીને જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નેતાગીરી ઉપર પણ સવાલ ઉભા થતા હોય છે. પ્રદેશના જે નેતાગીરી છે એના ઉપર પણ સવાલ ઉભા થતા હોય છે. ત્યારે આ બાબતને લઈને એમનું નિવેદન રાજકીય જરૂર કહી શકાય, પરંતુ આ જે આખી જે ઘટના છે, ઘટનાક્રમમાં ક્યાંય હજુ જે પગલાં નથી લેવાઈ રહ્યા એ એક મોટો સવાલ ઉભો કરે છે અને ક્યાંક એ વાત પણ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસ પાર્ટી જે છે એ ક્યાંક ને ક્યાંક હજુ એ વિચાર કરી રહી છે કે આનાથી કોઈ પણ પ્રકારનું ડેમેજ જે છે એ ડેમેજ લોકસભા ચૂંટણીમાં ન થાય એ બાબતની ખાસ તકેદારી પક્ષ દ્વારા રાખવામાં આવી રહી હોઈ શકે છે. અને આ જે મુદ્દાઓ છે, મુદ્દાઓથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પાર્ટી જે છે એ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી અને એ બાબતને લઈને જ હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી. પ્રેસ કોન્ફરન્સની ખાસ કરીને વાત કરવામાં આવે, ચિત્રા, જે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી
એ જ દિવસે 11 વાગે ધવલસિંહ ઝાલા એમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બાયડના જે ધારાસભ્ય છે એમણે અને સાથે જ ભરતજી ઠાકોર છે એમણે પણ, જે બહુચરાજીના ધારાસભ્ય છે એમણે પણ આ બાબત સ્પષ્ટ કરી હતી કે જે કોંગ્રેસની અંદરની જે નારાજગી એમના વિશેની છે, ત્યારે એ જે નારાજગી છે, નારાજગીને લઈને તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની વાત કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી એ જે રાજીનામું છે, રાજીનામું પણ હજુ કોંગ્રેસ પક્ષ પાસે પહોંચ્યું નથી, એ પ્રકારની વાત સામે આવે છે અને હજુ સુધી પગલાં લેવાયા નથી. આ બાબત ઘણું બધું સૂચવી જાય છે. બિલકુલ. આ સાથે જ સચિન, ભરતસિંહે પણ આ પહેલા એક નિવેદન આપ્યું હતું. આજે જ આ સમગ્ર મામલે તેઓએ નિવેદન આપ્યું છે. આપને એ નિવેદન સંભળાવીએ. અલ્પેશ ઠાકોર સામે કોઈ પણ પગલાં કોંગ્રેસ લેવાની નથી અને લીધા પણ નથી. અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ સાથે છે એટલું સમજી લેવાનું. તો અલ્પેશભાઈ હાલ રાજીનામું આપ્યું પરત આવ્યું? અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે, માત્ર ને માત્ર એમના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. એમને કોઈ ધારાસભ્યમાંથી રાજીનામું આપ્યું નથી, પણ એ એમને પ્રભારી બનાવ્યા હતા બિહારના, એમાંથી રાજીનામું આપ્યું છે. એટલે કોઈ ધારાસભ્યમાંથી રાજીનામું આપ્યું તમે નથી. અલ્પેશભાઈ મનાવી રહ્યા છો કે પરત આવે? અલ્પેશભાઈને હું નહીં, હાઈકમાન્ડ મનાવશે, એ ઉપરની લેવલની વાત છે. પરંતુ જે રીતે તમે વાત કરી, હું અલ્પેશ ઠાકોર સાથે હંમેશ માટે જ્યાં સુધી આ ધરતી ઉપર છું ત્યાં સુધી અલ્પેશ ઠાકોરની સાથે રહેવાનો છું અને ઠાકોર સેના સાથે રહેવાનો છું. સચિન, ભરતસિંહ ઠાકોરે તો સીધી રીતે કહ્યું કે તેમને મનાવવાની કોશિશ હાઈકમાન્ડ કરશે અને અત્યારે તો માત્ર તેઓએ તેમના હોદ્દા ઉપરથી નારાજગીને, તેમના મુદ્દાઓને લઈને રાજીનામું આપ્યું છે. પણ શું ખરેખર હાઈકમાન્ડ તેમને મનાવશે કે પછી કોઈ અન્ય ગણિત લોકસભાની ચૂંટણી બાદ સામે આવી શકે છે? સચિન. ચિત્રા, જે દિવસે અલ્પેશ ઠાકોર રાધનપુર જઈ રહ્યા હતા, રાધનપુરમાં જ્યારે તેઓ તેમના ઉમેદવાર માટેનો પ્રચાર કરવાની, એમના કાર્યાલય ઓપનિંગ માટેની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા માટે જતા હતા અને TV9 સાથે જ્યારે એમણે એક્સક્લુઝિવ વાતચીત કરી, એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે રાહુલ ગાંધી જે છે, રાહુલ ગાંધી સાથે એમના ખૂબ નજીકના સંબંધ છે. સાથે જ જે મુદ્દાઓ પર એમની સાથે વાતચીત એમણે કરી હતી અને પાર્ટીમાં એ જોડાયા હતા, સાથે આ જે મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક એમની નારાજગી રાહુલ ગાંધીને લઈને પણ છે, કારણ કે એમને એમની વાત સાંભળી નથી. સાથે જ એમણે પ્રભારી રાજીવ સાતવ છે એમને લઈને પણ જે છે એ સ્પષ્ટતા કરી હતી કે એ પણ એમની વાત સાંભળતા નથી. આ બધા જ મુદ્દાઓ જે છે, બધા જ મુદ્દાઓને લઈને નારાજગી જે છે એમણે વ્યક્ત કરી અને ત્યારબાદ એમણે ત્યાં જે ભાષણ કર્યું, ભાષણમાં પણ આ બાબત સ્પષ્ટ કરી કે કોંગ્રેસ પક્ષમાં એમની વાત કોઈ સાંભળતું નથી. પરંતુ અત્યાર સુધી પગલાં ન લેવાવા એ બાબત ઘણું બધું સૂચવે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોર વચ્ચે જ્યારે તેઓ પાર્ટીમાં જોડાયા પણ હતા અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો એ વાત એટલી છે કે જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી છોડીને જશે તો એ બાબતનું કોઈ નુકસાન ન થવું જોઈએ અને જે પ્રકારે આખું જે લોકસભાની ચૂંટણી છે ત્યારે એને બાબતને લઈને પણ જે હાઈકમાન્ડ છે, હાઈકમાન્ડ પણ ક્યાંક ને ક્યાંક આ મામલે ચર્ચામાં છે અને ચર્ચા કરીને અલ્પેશ ઠાકોરને મનાવવાના પ્રયાસો કરશે. આ પહેલા પણ રાજીવ સાતવે જ્યારે TV9ને નિવેદન આપ્યું હતું ત્યારે એમણે પણ કહ્યું હતું કે આ કશું થવાનું નથી અને જે થવાનું છે એ અલ્પેશ ઠાકોર કોંગ્રેસની સાથે જ રહેશે, આખી વાત ત્યાં ને ત્યાં જ પૂર્ણ થઈ જશે. ત્યારે આ બધી બાબતો વચ્ચે અલ્પેશ ઠાકોરની નારાજગી અને નારાજગી બાદની જે રાજીનામાની વાત છે અને ત્યાર સુધી સસ્પેન્ડ ન કરવાની, આખી પ્રક્રિયા ન કરવાની વાત છે, એ બાબત એ સ્પષ્ટ કરે છે કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાર્ટી જે છે એ ગુમાવવા નથી માંગતી કે પછી જે લોકસભાની ચૂંટણી છે એ લોકસભાની ચૂંટણી જે છે એ દરમિયાન કોઈ કાર્યવાહી કોંગ્રેસ પાર્ટી નહીં કરે. પરંતુ હજુ આ બાબતે પાર્ટી કોઈ સ્પષ્ટતા કરી રહી નથી. એટલે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી. કદાચ કોઈક નવું યુટર્ન આ સમગ્ર મામલે આવી શકે છે. આભાર સચિન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ.